નમસ્કાર મિત્રો, મહાદેવ, જય હિન્દ. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોના લેક્ચર નંબર 3માં આપ સર્વે મિત્રોનું ફરી સ્વાગત છે. મિત્રો, આગળના લેક્ચર 2માં આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરોનો ઉપયોગ કરી અને જે તે કૂટ પ્રશ્નોનો ઉકેલ મેળવતા શીખી ગયા. 6-7 દાખલાઓ આપણે ગણેલા છે. ત્યાર પછીનું જો ઉદાહરણ જોઈએ તો દાખલા નંબર 8 કે એક ઠેકેદારે રમવા માટે બગીચામાં 2 લપસણી બનાવવાની છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તેવી રીતે, અને તેનાથી મોટા એટલે 5 વર્ષ કરતાં વધારે ઉંમરના બાળકો એમના માટે 3 મીટરની ઊંચાઈએથી સીધો ઢાળ હોય અને જમીન સાથે 60 અંશના માપનો ખૂણો બનાવે એવી રીતે 2 લપસણી ગોઠવવાની છે. તો આ બંને લપસણીની લંબાઈ કેટલી હોય? મિત્રો યાદ કરો, સૌથી પહેલું કામ આપણે આપેલ વિગતના અનુસંધાને આકૃતિઓ બનાવવાની છે. આકૃતિઓ બની ગયા પછી એ આકૃતિઓનું વર્ણન કરવાનું છે અને ત્યાર પછી આકૃતિમાં કયા રેખાખંડની લંબાઈ, કયો ખૂણો આપેલો છે અને કયો રેખાખંડ શોધવાનો છે, એના અનુસંધાને કયો ગુણોત્તર વાપરશું એ નક્કી કરવાનું છે. સિમ્પલ. આગળના લેક્ચરમાં જે કંઈ દાખલાઓ વિશે આપણે વાત કરી સેમ એ જ પ્રકારે વિચારીએ તો અહીંયા 2 ભાગ છે. 5 વર્ષ કરતાં નાના બાળકો અને 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો, એ બંને માટે અલગ અલગ પ્રકારની લપસણીઓ ગોઠવવાની છે. બેયની આકૃતિ બનાવવાનો પ્રયાસ કરીએ તો આ જમીન છે. આ રીતે અહીંયા લપસણી ગોઠવવાની છે. ધારો કે આ લપસણી હું 5 વર્ષ કરતાં નીચેના ઉંમરના બાળકો માટે વાત કરતો હોય, એ વખતે મને શું કીધેલું છે કે 5 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો હોય તો 1.5 મીટર, આ જે જમીનથી ઉપરનો છેડો એ 1.5 મીટર સુધીની લંબાઈએ રહે એ રીતે ગોઠવવાનો છે. આ ધારો કે 1.5 મીટર લંબાઈનો રેખાખંડ છે. અહીંયાથી લપસણી ગોઠવવાની છે. આને હું નામ આપી દઉં AB. આ બિંદુને આપણે નામ આપીએ C. આ માપ આપણને આપેલું છે 1.5 મીટર. અને અહીંયા એ વખતે લપસણી જે છે એ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે છે. તો લપસણીની ઊંચાઈ કેટલી, લંબાઈ શોધવાની છે આપણે, એટલે આ AC નું માપ શોધવાનું છે. આ વાત થઈ એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની વાત થઈ. એ જ વસ્તુ આપણને 5 વર્ષ કરતાં વધારે ઉંમરના જો બાળકો હોય તો એના માટે આ જે 1.5 મીટરની ઊંચાઈ રાખેલ હતી એના બદલે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ આપવાનો છે. તો આ જમીન, આ ધારો કે 3 મીટરની ઊંચાઈ, અને એ 3 મીટરની ઊંચાઈ પરથી સીધો ઢાળ આપવાનો છે. અને હું નામ આપી દઉં DE. આ બિંદુને F નામ આપીએ. આ બરાબર શિરોલંબ હોય. આ રેખાખંડનું માપ આપેલું છે 3 મીટર. એ વખતે એ જમીન સાથે 60 અંશના માપનો ખૂણો બનાવે છે. એ વખતે લપસણીની લંબાઈ આપણે શોધવાની છે. 2 આકૃતિઓ આપણી સામે છે, બંને કાટકોણ ત્રિકોણ છે. એ બંને કાટકોણ ત્રિકોણમાં કઈ બાબતો આપેલી છે અને કઈ બાબતો શોધવાની છે, એમના ઉપરથી કયો ગુણોત્તર નક્કી કરવો એ આપણે જોઈએ. એ પહેલાં બંને આકૃતિનું વર્ણન કરીએ તો મિત્રો યાદ રાખજો, મેં કીધું એ મુજબ કે પ્રત્યેક આકૃતિ અને આકૃતિનું વર્ણન એ બધાના ચોક્કસ માર્ગ છે. આકૃતિમાં રેખાખંડ AC, આ AC એ 5 વર્ષથી
નાના બાળકો માટે ની લપસણી છે, જેની લંબાઈ આપણે શોધવાની છે એસીનું માપ. એ ઉપરાંત આપણને એબીનું માપ આપેલું છે કે એબી બરાબર 1.5 મીટર. એ જ રીતે બીજી આકૃતિમાં આપણે જોઈએ ત્યારે ડીએફ એ 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટેની લપસણી છે. એ ઉપરાંત એક માપ આપેલું છે એ પણ દર્શાવી દેવાનું ડીઈ. આ માપ આપણને આપેલું છે 3 મીટર. ઓકે, આ વિગત જે આપણે દર્શાવી એ આકૃતિમાં જે કાંઈ આપેલ હતું એ દર્શાવેલું છે. હવે આપણે એ વિચારીએ પહેલી આકૃતિ 5 વર્ષ કરતાં નાના બાળકો માટે. તમને ત્રિકોણ એબીસીમાં ખૂણા સીનું માપ આપેલું છે 30 અંશ. એ સિવાય એક રેખાખંડનું માપ છે એબીનું માપ 1.5 મીટર. જે ખૂણાનું માપ આપેલું છે, જે બાજુનું માપ આપેલું છે એ બાજુ આપેલા ખૂણાના સંદર્ભે સામેની બાજુ છે. જે બાજુનું માપ શોધવું છે એ બાજુ એટલે કર્ણ છે. તો સામેની બાજુ અને કર્ણ જેમાં આવતો હોય એવો ગુણોત્તર આપણે પસંદ કરવો પડશે. સામેની બાજુ અને કર્ણ જેમાં આવતો હોય એવો ગુણોત્તર એટલે સાઇન ગુણોત્તર. તો પહેલામાં સાઇન ગુણોત્તર લઈ અને આગળ વધીએ તો કયા ત્રિકોણમાં વાત કરવી છે? ત્રિકોણ એબીસીમાં મને 2 ખૂણાના માપ આપેલા છે. માપ ખૂણો બી બરાબર 90 અંશ અને માપ ખૂણો સી બરાબર 30 અંશ. અહીંયા આપણે સાઇન ગુણોત્તર લઈ અને આગળ વધીએ તો સાઇન 30. સામેની બાજુ એબીના છેદમાં, પેલી આકૃતિ ઉપર ધ્યાન આપતા રહેશું, એબીના છેદમાં કર્ણ એટલે એસી. મિત્રો, કિંમતોનું કોષ્ટક તમારા મગજમાં હશે જ. સાઇન 30ની વેલ્યુ તમે મગજ ઉપર યાદ કરો. સાઇન 30 1/2 ઇઝ ઇક્વલ ટુ એબી. એબીનું માપ આપણને આપેલું છે 1.5. એમના છેદમાં એસી. આપણે એસી એ લપસણીની લંબાઈ છે એ આપણે શોધવું હોય એટલે એમને કરતા બનાવીએ તો સાઈડ ચેન્જ કરીએ તો એસી ઇઝ ઇક્વલ ટુ આ 1.5 એમના એમ અને આ 2 છે એ એમના ગુણાકારમાં આવશે. તો 1.5 ગુણ્યા 2 એટલે 1.5ના બમણા 3 મીટર. આ એસીનું માપ મળ્યું એ શું મળ્યું? તો કે આમ 5 વર્ષથી નાના બાળકો માટે લપસણીની લંબાઈ 3 મીટર હોય. ચાલો એક પ્રશ્નનો જવાબ બીજો. તો 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે લપસણીની લંબાઈ એટલે ડીએફ, ત્રિકોણ ડીઈએફમાં વાત કરવી પડે. એ જ પ્રમાણે ત્રિકોણ ડીઈએફમાં ફરીવાર આપણી પાસે 2 ખૂણાના માપ છે. માપ ખૂણો ઈ 90 અંશ આપેલ છે. એ જ રીતે માપ ખૂણો એફ આપેલો છે 60 અંશ. વિચારીએ કે જે બાજુ આપેલી છે અને જે શોધવાની છે એ આપેલ ખૂણાના સંદર્ભે કઈ બાજુઓ છે. 60નો ખૂણો આપેલો છે, ડીઈ એ એમની સામેની બાજુ અને જે શોધવું છે એ કર્ણ છે. તો સામેની બાજુ અને કર્ણ જેમાં આવતો હોય એવો ગુણોત્તર કયો? સાઇન ગુણોત્તર. તો સાઇન જ લેવાનું થાય. સાઇન 60, અહીંયા ખૂણાનું માપ આપેલું છે 60. સામેની બાજુ ડીઈ ના છેદમાં કર્ણ છે ડીએફ. સાઇન 60ની વેલ્યુ √3/2. મિત્રો, આ કિંમતો વાળું કોષ્ટક ખાસ મગજ ઉપર રાખજો, વારંવાર રિપીટ કર્યા કરજો.
પ્રત્યેક દાખલાઓમાં મારે એમની જરૂરિયાત ઊભી થવાની છે. ડી ઈનું માપ આપણી પાસે હોય 3 મીટર, એમના છેદમાં ડી એફ. લપસણીની લંબાઈ એટલે ડી એફને જો કરતા બનાવીએ તો 2 ગુણ્યા 3 એમના છેદમાં આવશે √3. આ જે છેદમાં અસમય સંખ્યા મળી √3 એ દૂર કરવા માટે અંશ અને છેદને જો √3 વડે ગુણીએ તો therefore DF અંશમાં થઈ જાય 3, 2, 6 અથવા તો ગુણાકાર ન કરીએ ને એમને એમ રાખીએ અને છેદમાં √3 × √3 એટલે 3, તો આ 3 3 કેન્સલ. therefore DF is equal to 2√3 આટલા મીટર. તો એનો અર્થ એમ થયો કે 5 વર્ષ કરતાં મોટી ઉંમરના જો બાળકો હોય તો એમની માટે લપસણીની લંબાઈ 2√3 મીટર હોવી જોઈએ. બીજું, અહીંયા આપણે √3ની વેલ્યુ નથી મૂકતા, એનું કારણ એકમાત્ર એ છે કે રકમમાં આપણને કોઈ ઉલ્લેખ કરેલો નથી. √3ની વેલ્યુ જો રકમમાં 1.73 1.73 આપેલ હોય તો મારે ફરજિયાતપણે ત્યાં કિંમત લઈ અને 2 ગુણ્યા 1.73 કરવાનો તો એક ગુણાકાર જ છે માત્ર, તો એ મારે એક છેલ્લું સ્ટેપ વધારાનું લખવાનું થાય. જો નથી આપેલ તો અહીંયા સુધી લખો, ઇટ્સ ઓકે. ઓકે, તો આપણા બે જવાબ 5 વર્ષ કરતાં નાના બાળકો માટે લપસણીની લંબાઈ 3 મીટર અને એના કરતાં મોટી ઉંમરના બાળકો માટે લપસણીની લંબાઈ 2√3 મીટર છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ મિત્રો, દાખલા નંબર 9. 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલો છે. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 થી વધીને 60 થાય છે. તો તે કેટલું અંતર ચાલ્યો હશે ઇમારત તરફ? એ કેટલું અંતર ચાલ્યો હોય? મિત્રો, હવે જે આકૃતિઓ બનાવવાની વાત છે ને એમાં થોડું વધારે ધ્યાન રાખવું પડશે. હવે પછીના જે દાખલાઓ આવે, અત્યાર સુધી સામાન્ય દાખલાઓ હતા, આકૃતિ બનાવવી પણ સરળ હતી. અહીંયા હવે થોડુંક ટ્વિસ્ટ આવતું જશે. એટલે પહેલી વાત કે જમીન પર એક તરફ 1.5 મીટર ઊંચાઈનો છોકરો ઊભો છે, સામે 30 મીટર ઊંચી એક ઇમારત છે. હવે આ છોકરો શરૂઆતમાં જ્યારે ઇમારતની ટોચ ઉપર જુએ ત્યારે એમને ઉત્સેદ કોણ 30નો માલુમ પડે છે. પછી એ ઇમારત તરફ ચાલે છે. થોડા સમય પછી ચાલી અને ફરીવાર ટોચ ઉપર જુએ તો 60 અંશ થાય છે. તો આ 30 થી 60 થયા એ દરમિયાન એમણે કેટલું અંતર કાપ્યું હોય એ આપણે શોધવાનું છે. એટલે સૌથી પહેલાં આપણે આકૃતિ બનાવવા માટે ધારો કે આ જમીન છે, આ બાજુએ એ છોકરો ઊભો છે કે જેની ઊંચાઈ 1.5 મીટર છે અને આ બાજુએ ઇમારત છે કે જેની ઊંચાઈ 30 મીટર જેટલી છે. આ છોકરાને આપણે નામ આપી દઈએ ધારો કે AB, ઇમારતને નામ આપી દઈએ CD. હવે પ્રથમ વખતે જ્યારે આ જે સ્થિતિમાં ઊભો છે ત્યાંથી ઇમારતની ટોચ ઉપર જુએ ત્યારે પહેલી વખતે એમને 30 અંશનો ઉત્સેદ કોણ માલુમ પડે છે. પણ ઉત્સેદ કોણ એટલે કયા બે કિરણોનો યોગગણ હોય? તો કે ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિકિરણ. દ્રષ્ટિકિરણ તો બરાબર છે કે અહીંયાથી આ C બિંદુ આગળ ટોચ ઉપર જુએ એટલે એ દ્રષ્ટિકિરણ છે, પણ અહીંયાથી પૃથ્વીની સપાટીને સમાંતર કિરણ આપણે દોરશું, ક્ષિતિજ તરફ જાતું કિરણ, એ ક્ષૈતિજ કિરણ કહેવાય, જેની પણ આપણે જરૂરિયાત ઊભી થાય તો જ આપણને ઉત્સેદ કોણ મળે. એટલે આ ક્ષૈતિજ કિરણ પહેલાં દોરવું પડશે. અહીંયા બિંદુ મળે છે, એમને નામ આપી દઈએ ધારો કે બિંદુ E. હવે આ બિંદુએથી શરૂઆતમાં જ્યારે આ ટોચ ઉપર જુએ છે ત્યારે એ ઉત્સેદ કોણનું માપ એમને 30 અંશનો માલુમ પડે છે ઉત્સેદ કોણ.
હવે આ છોકરો ઇમારત તરફ ચાલે છે અમુક સમય સુધી. એ ચાલતા ચાલતા ધારો કે અહીંયા પહોંચ્યો. અહીંયા પહોંચી અને ફરી પાછો ઇમારતની ટોચ ઉપર જુએ છે. એ વખતે એમને ઉચ્છેદ કોણ 30થી વધીને હવે 60 અંશનો માલુમ પડે છે. પ્રશ્ન એવો છે કે આ 30થી વધીને 60 અંશનો ઉચ્છેદ કોણ થાય એ દરમિયાન એમણે કેટલું અંતર કાપ્યું હોય. એટલે આ જે રેખાખંડ, આ બિંદુને હું નામ આપી દઉં ધારો કે એફ, તો આ BF જે રેખાખંડ છે એમની લંબાઈ આપણે શોધવાની વાત આવે. ABCDEF આને નામ આપી દઈએ, આ બિંદુને G. તમામ બિંદુઓના નામ આપણે આપી દીધેલા છે. હવે કામ શું કરવું પડે? આ બંને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ દેખાય. આકૃતિમાં બે કાટકોણ ત્રિકોણ છે. એક ત્રિકોણ AEC અને બીજો ત્રિકોણ ECEG. આ બંને કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણમિતીય ગુણોત્તર લાગુ પાડવાના છે. આપણે એ યાદ રાખીએ કે આપણે શોધવાનું માપ છે BF. ધ્યાનથી સમજજો મિત્રો. BFનું માપ શોધવું એનો અર્થ કે AGનું માપ શોધવું, કારણ કે એ બંને લંબચોરસની સામસામેની બાજુ છે, બેયના માપ સમાન હોય. તો તમે BFનું માપ શોધો કે AGનું માપ શોધો, બે એક જ વાત છે. અચ્છા, AGનું માપ શોધવા માટે હવે જે કાંઈ પ્રોસેસ કરવી છે એ AGનું માપ શોધવા માટે કરવાની છે. એના માટે આપણે શું કરવાના છીએ તો કે સૌથી પહેલાં AEનું માપ મેળવી લેશું. AEમાંથી આપણે GE આ ટુકડો બાદ કરવાના છીએ. આખા AEમાંથી GEનું માપ બાદ કરશું એટલે આપણને AGનું માપ મળવાનું છે. એ AG એટલે 30થી 60 અંશનો ઉચ્છેદ કોણ બને એ દરમિયાન કાપેલું અંતર થયું. અચ્છા, હવે એ નક્કી કરીએ કે AG કેમ મેળવવું. ધ્યાનથી સમજજો. પહેલાં AE શોધવા માટે આપણે આ 30 અંશના ખૂણાવાળો જે ત્રિકોણ છે CEA, એમાં ખૂણાનું માપ છે, સામે માપ પણ છે. CEનું માપ આપેલું નથી પણ મળી શકે એમ છે, કારણ કે જો ABનું માપ 1.5 હોય તો આ બાજુએ DEનું માપ પણ 1.5 મીટર હોય. હવે આપણે જ્યારે આ ત્રિકોણમાં વાત કરવી છે AECમાં, ત્યારે આપણી જરૂરિયાત CE હોય. આપણી પાસે તો CDનું માપ છે, તો મળી શકે. હા, આખા CDમાંથી તમે આ માપ બાદ કરી નાખો DEનું, એટલે ઉપરનો ટુકડો મળશે. કેટલો મળવાનો તો કે 30માંથી તમે 1.5 બાદ કરો એટલે 28.5, 28.5 મીટર મળે. હવે તમારી પાસે AEC ત્રિકોણમાં સામેની બાજુ 28.5 ખૂણો પણ છે, એટલે તમને પાસેની બાજુ એટલે કે AEનું માપ મળે. એ જ રીતે તમે આ ત્રિકોણમાં જ્યારે વાત કરશો CEG ત્રિકોણમાં, ત્યારે પણ સામેની બાજુ 28.5 અને શોધવાની બાજુ એટલે પાસેની બાજુ. એ બંને ટુકડાઓ મળે પછી તો માત્ર એક બાદબાકી કરવાની રહે. તો આકૃતિમાં કયા રેખાખંડો શું દર્શાવે, સૌ પ્રથમ તો એનું જો ઉલ્લેખ કરીએ તો આકૃતિમાં રેખાખંડ AB એ છોકરો છે, જેમની ઊંચાઈ આપણને આપેલી છે AB બરાબર 1.5 મીટર. અને આ AB જેટલું જ માપ અહીંયા આપણને DEનું મળવાનું છે, તો એનો પણ ઉલ્લેખ કરી નાખવાનો સાથે સાથે. બીજું, સામેની બાજુએ CD એ ઇમારત છે, અને એ ઇમારતનું માપ પણ આપણે જાણીએ છીએ કે CD બરાબર આપણને આપેલા છે 30 મીટર. બીજું, આપણી જરૂરિયાત કઈ છે તો કે EC અથવા તો CEના માપની જરૂરિયાત છે. તો CD અને DE આ બે માપ આપણી પાસે હોય એટલે આપણે સીધું જ માપ લખી શકીએ. એનો પણ ઉલ્લેખ કરવાનો કે CEનું માપ એ CDમાંથી DE બાદ કરીએ એટલું આવશે. એટલે કે 30માંથી 1.5 બાદ કરશું તો મને CEનું માપ 28.5 મીટર મળશે. હવે મને ત્રિકોણની સામેની બાજુ મળી ગઈ, બંને ખૂણાઓ પણ છે આપણી પાસે. આપણે શોધવાનું માપ છે BF એટલે કે AG.
એ મેળવવા માટે ફરી એજી મેળવવા માટે AEમાંથી GE બાદ કરીએ છીએ. હવે ત્રિકોણમાં જો વાત કરીએ તો સૌથી પહેલાં AE માટે ત્રિકોણ AEC, આ AEC ત્રિકોણમાં E ખૂણો 90 અને A ખૂણો 30°. તો ત્રિકોણ AECમાં માપ ખૂણો E બરાબર 90° અને માપ ખૂણો A બરાબર 30°. tan ગુણોત્તર લઈએ. સામેની બાજુ આપણી પાસે હોય, પાસેની બાજુ શોધવાની છે. tan 30 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ CE ના છેદમાં પાસેની બાજુ AE. tan 30 ની વેલ્યુ હોય 1/√3 ઇઝ ઇક્વલ ટુ CE નું માપ આપણને અહીંયા મળેલું છે 28.5 મીટર. એના છેદમાં AE. AE ને જો કરતા બનાવીએ તો AE ઇઝ ઇક્વલ ટુ 28.5 એના ગુણાકારમાં આવશે √3 મીટર. ઓકે, આ AE મળ્યા પછી હવે GE નું માપ શોધવા માટે આ ત્રિકોણમાં વાત કરીએ. કયો ત્રિકોણ? તો CEG ત્રિકોણ. ત્રિકોણ CEG માં માપ ખૂણો E બરાબર 90° અને માપ ખૂણો G બરાબર 60°. ફરી પાછું સામેની બાજુ 28.5 આપેલી છે, આપણે પાસેની બાજુ શોધવાની. તો tan ગુણોત્તર જ લેવો પડશે. tan 60 બરાબર, અહીંયા ખૂણાનું માપ બરાબર 60° આપેલું છે. સામેની બાજુ CE એમના છેદમાં પાસેની બાજુ એટલે GE. tan 60 ની વેલ્યુ હોય √3 ઇઝ ઇક્વલ ટુ CE નું માપ તો આપણી પાસે છે 28.5 એમના છેદમાં GE. GE ને જો કરતા બનાવીએ તો આ √3 છે એ છેદમાં આવશે એટલે 28.5 ના છેદમાં √3 આટલા મીટર. ઓકે, હવે આપણી પાસે બંને ટુકડાઓ છે. AE એટલે 28.5 વર્ગમૂળમાં 3 અને GE એટલે 28.5 ના છેદમાં વર્ગમૂળમાં 3. આપણે શોધવાનું માપ છે AG. તો AG નું માપ એટલે હવે AE માંથી GE બાદ કરીએ. તો હવે AG બરાબર AE માઇનસ GE. AE નું માપ 28.5 √3 એમાંથી બાદ GE નું માપ 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. આ બંને પદ, પહેલું પદ અને બીજું પદ, બંને પદમાં જુઓ તો અંશમાં 28.5 સામાન્ય લઈ શકાય એમ છે. એમને જો કોમન લઈ લઈએ તો 28.5 આ સામાન્ય લીધા તો પહેલા પદમાં વધે માત્ર √3 માઇનસ બીજા પદના અંશમાંથી તો સામાન્ય લઈ લીધા એટલે અંશમાં 1 વધે છેદમાં √3 એમના એમ. જો કૌંસનું સાદુરૂપ આપીએ તો 28.5. અહીં અમારે બાદબાકી કરવા માટે લસ્સા લેવો પડે. લસ્સા આવે √3. અહીંયા √3 વડે ગુણો તો √3 × √3 ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ આના છેદમાં તો √3 હોય જ એટલે ગુણવાની જરૂરિયાત નથી, -1 ઇઝ ઇક્વલ ટુ આ 28.5 ગુણ્યા 3 માંથી 1 બાદ કરો એટલે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3
હવે આ છેદમાં જે √3 આવ્યા અસમય સંખ્યા છે એમને દૂર કરવા માટે અંશ અને છેદ, આગળના દાખલાઓમાં પણ આ પ્રોસેસ કરેલી છે, અંશ અને છેદને √3 વડે ગુણીએ. તો 28.5 એને ગુણ્યા 2 એને ગુણ્યા વર્ગમૂળમાં 3 અને એમના છેદમાં √3 × √3 એટલે 3 આવશે. તો 28.5 એને ભાગ્યા 3 કરવાના થાય, 28.5નો ત્રીજો ભાગ એટલે એ આવશે 9.5. 9.5ના બમણા એટલે 9 × 2 = 18 ને 1 19. તો 19 વર્ગમૂળમાં 3 આટલા મીટર કોનું માપ મળ્યું? તો કે AGનું માપ. અને આ AGનું માપ છે એટલું જ માપ, ફરીવાર AGનું માપ છે એટલું જ માપ BFનું હોય, કારણ કે લંબચોરસની સામસામેની બાજુઓ છે. તો BFનું માપ પણ તમને મળે 19 વર્ગમૂળમાં 3 મીટર. એટલે આ BF એટલે ખરેખર શું મળ્યું? તો કે છોકરો ઇમારત તરફ 30 અંશથી વધી અને 60 અંશનો ઉચ્છેદ કોણ થાય ત્યાં સુધી જે ચાલ્યો તો કેટલું અંતર ચાલ્યો? તો 19 વર્ગમૂળમાં 3 મીટર સુધીનું અંતર ચાલેલ છે. મિત્રો, આજે ગણેલા બંને દાખલાઓ ખૂબ જ અગત્યના હતા. શાંતિથી વિચારપૂર્વક જાતે આકૃતિ બનાવવાનો પ્રયાસ કરજો અને સમજણપૂર્વક સમજી અને ગણવાનો પ્રયાસ કરજો. ઓકે, આ લેક્ચરનું કામ અહીંયા સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આવા જ દાખલાઓ સાથે ફરી મળીએ છીએ. અસ્તુ. ઓમ સાઈનાથ.